કે જર્નીની મજા છે, ડેસ્ટિનેશનની મજા નથી. કોફી પીવાથી કંઈક આવે છે મજા, કિક લાગે છે કંઈક, પણ કોફીની દુનિયા આવડી મોટી છે એ મને આજે ખબર પડી આ તમારો આરોસ્ટામાં આવ્યા પછી. કોફી એક કેફીન છે આમ જોવો તો. બ્લેક કોફી વધારે લોકો પી રહ્યા છે. કોફી પીવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આરોસ્ટામાં આવ્યા કમલેશભાઈ, પણ આપણે આટલું આખું માંથી અહીંયા સુધી ફરીને આવ્યા ને છેલ્લે આ વર્થ ઇટ હતું. આ હું મને કોફી લવર તરીકે આરોસ્ટામાં આવ્યા પછી, અને એમાંય સુહાગભાઈ હજી આ બધા અહીંયા પોસ્ટર માર્યા છે ને મસ્ત એમ. અને આ નીચે મશીન આપણે જોયું સુહાગભાઈ, મશીન આપણે જે અત્યાર સુધી મેં ઘણી બધી વિઝિટ્સ કરી, મેં અમુક અમદાવાદની બ્રાન્ડ્સમાંય વિઝિટ કરેલી છે, પણ આ જે મશીનની ડિઝાઇન અને એનું જે રોસ્ટિંગ આ તમે હમણાં બતાવ્યું, આ જે વસ્તુ રોસ્ટિંગમાં છે ને ફ્રેશલી બ્રૂડનો જે ટ્રેન્ડ છે ને, જે હવે આવવો જોઈએ અને એ આપણાથી આવે એ મને વધારે શું કહેવાય ઓલું ફીલ થશે કે ના ભાઈ જીતુભાઈ ખરેખર એમ તમે લઈ આવ્યા, કંઈક નવું લઈ આવ્યા. અને આ જે કોફી તમે આ કોફી પીધી એમાં હું ટેસ્ટમાં શું ફેર લાગ્યો? કાફેમાં પીવા જાય અને અહીંયા પીધી એમાં આમાં આપણી જાત મહેનત એડ થઈ, બીજું ફ્રેશલી બ્રૂડ થયું કે મારી સામે ગ્રીન બીન્સ આવ્યા, મેં બ્રૂ કર્યા અને મેં પાછા એને શું કહેવાય કોફી એક્સ્ટ્રેક્ટ કરી અને પીધી. પણ અલ્ટિમેટ એમ ઘણી વખત કેવું હોય કે આપણને છે ને મોહ હોય કે ઓલી બ્રાન્ડના બીન્સ ને ઓલી બ્રાન્ડના, એના કરતાં જે પ્રોસેસ છે ને, અમે જનરલી બિઝનેસ સ્કૂલમાં કહેતા હોઈએ છીએ કે જર્નીની મજા છે, ડેસ્ટિનેશનની મજા નથી. કદાચ કોફી હું ગમે એટલી સારી ગમે ત્યાંથી લઈ આવીશ ને, એ જે જર્ની મારે જે પાસ થવી જોઈએ ને, એ આ જર્ની જો હું મારી સામે પાસ થઉં ને, ઓલા ઇન્સ્ટન્ટ્સ લઈ આવી એના કરતાં જે સામે હું બ્રૂ કરું, સામે રોસ્ટ કરું અને એની જે મજા છે એ આખી અલગ છે. અને કોફી એક નંબર હતી, એમાં કાંઈ ઘટે નહીં. ખરેખર મારે એવું લાગે છે મને કે અહીંયા મારે રેગ્યુલર આવવું પડશે. અઠવાડિયે એક કોફીનો આંટો કેફે જવા કરતાં તો અહીંયા મારવો જોઈએ મારે. આ ખરેખર પાછી આ રિફિલ કરવી જ જોઈએ. રક્ષિતભાઈ, આ એક આવડો કપ મેં પીધો ને, પણ એની જે ટેસ્ટ આવ્યો છે કંઈ નેચરલ જે કોફીનો ટેસ્ટ હોય ને, અને એકદમ મસ્ત. એટલે મને બહુ શોખ છે કોફી પીવાનો. હું જનરલી કોફી જ પીતો હોઉં છું, પણ જ્યારે નાઇટ ડ્રાઇવિંગ કરવું હોય ને, આવો એક કપ પી લીધો હોય ને તો તમને એકેય ઝોકું ન આવે, એવી મસ્ત કોફી છે. તો હજી તો રક્ષિત પાસેથી 1.5 વર્ષથી કોફી પીતા શીખો છો, અને મિલ્ક અને સુગર વગરની કોફી પીવું છું. એટલે કોફી એટલે મને એમ કે ખાલી કોફી એમ, કોફી પીવાથી કંઈક આવે છે મજા, કિક લાગે છે કંઈક, પણ કોફીની દુનિયા આવડી મોટી છે એ મને આજે ખબર પડી આ તમારો આરોસ્ટામાં આવ્યા પછી. એટલે મને તો એવું લાગે છે કે કોફીની દુનિયા હું હજી કંઈ જાણતો જ નથી, ખાલી પીતા જ આવડે છે. પણ આ બહુ ઊંડું ઉતરવા જેવું નોલેજ છે, અને કોફીની દુનિયા છે આખી અલગ છે. અને આ તમારી કોફી, આ બીજો કપ છે મારો, કાંઈક મજા આવે છે. શું મજા આવે છે ખબર નથી પડતી. હા યાર, એટલે કોફીની દુનિયામાં ઊંડું ઉતરવું હોય ને તો તમારે સુહાગભાઈ અને આરોસ્ટા કેફેની જગ્યાએ વિઝિટ નહીં કરવાની, દર અઠવાડિયે સુહાગભાઈની વિઝિટ કરવાની. કોફીનું નોલેજ મને રક્ષિત પાસે ઘણું છે. અનીસ પારેખ આપણો રહ્યો ને, અનીસભાઈ કોફીમાં ઘણું બધું જાણે છે. એને ઓફિસે મશીન રાખ્યું છે અને અમે જતા હોય તો કોફી પીતા હોય. પણ આમાં ઊંડું ઉતરવા જેવો વિષય ખરો, ઊંડું ઉતરવાની જરૂર છે. એમ કોફી એટલે કંઈક અલગ દુનિયા છે. કાફેમાં કોફી પીતા હોય, પણ એમાં કેવું હોય કે સાથે દૂધ ને આ તે નાખેલું. આ બ્લેક કોફી ડાયરેક્ટ પીધી, આની પહેલાં પીધેલી ચાઇના, અને ત્યારે આ જે બીન્સ રહ્યા એ પણ સાથે રાખ્યા હતા. અને ક્યાંક એવું લાગે ને કે કાંઈક ઘટે છે, એટલે ક્યારેક દાણો ચાવતા હોય. એ પાછી ફિલિંગ આજે આવી અહીંયા આરોસ્ટારમાં આવીને. એટલે ખરેખર બહુ મજાની વસ્તુ છે. આ બ્લેક કોફી જે છે ને, મિલ્ક અને સુગર વગરની, એ તો પ્યાસી હોય એને જ ખબર પડે. આ મેં 1.5 વર્ષથી ચાલુ કર્યું છે, એટલે મારા ઓફિસે ફેક્ટરી હવે આ કોફી બને છે. રક્ષિતભાઈ, અત્યારે ઘણા લોકો વેઇટ લોસ કરતા હોય એ પણ કોફી પીતા હોય છે. આ એકચ્યુઅલી 0 કેલેરી અને કેલેરી બર્નિંગ આઈટમ. હા, આનાથી કેલેરી તો કઈ વધતી નથી, ઉલટાની કેલેરી બર્નિંગમાં કામ કરે છે. અને ખાસ કરીને છે ને જીમમાં આનો ઉપયોગ ખાસ એવો થતો હોય. લોકો છે ને પ્રોએક્ટિવ ને એવા બધા અમુક ક્રિએટિન
એવા બધા અમુક છે ને ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરતા હોય પોતાની જાતને સેલ્ફ એક્ટિવેટ કરવા માટે, ઓકે. પણ ઈ ના કરવું જોઈએ. હા. મેજરલી યુરોપિયન કન્ટ્રીઝમાં અને જે વેસ્ટર્ન કલ્ચરમાં હવે કોફીનો ટ્રેન્ડ આવતો છે. મોર્નિંગ રૂટીનમાં એ લોકો કોફી કન્ઝ્યુમ કરી, બ્લેક કોફી હા. કન્ઝ્યુમ કરી અને પછી જીમમાં વર્કઆઉટ કરવા માટે જતા હોય. હા, જેનાથી એને બૂસ્ટઅપ મળતું હોય છે. એટલે આ છે ને બહુ ઈઝી ઓપ્શન છે. ઓલા બધા કેમિકલ લેવા હા હા, એના કરતા બધું નેચરલ અને આ નેચરલ એકદમ આપણને અવેલેબલ થાય. મારા અમુક કન્ફ્યુઝન છે ચા અને કોફી બાબતે. એટલે મને 51 વર્ષ થયા, તો હું લગભગ 50 વર્ષથી ચા પીતો હતો. અને હું ચાનો પ્રખર બંધાણી એમ. દિવસમાં 10 વખત ચા પીતો હતો. અને 12મી માર્ચ 2025 મેં 12 વાગે ચા છોડી અને પછી કોફીમાં આવ્યું. અને છેલ્લા 1.5 મહિનાથી હવે હું બ્લેક કોફી, શુગર અને મિલ્ક વગર પીઉં છું. તો હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ તો કોફી, અમુક લોકોનું કહેવું એવું છે કોફી નુકસાન કરે છે, બ્લેક કોફી. અને અમુક લોકો એવી વાત કરે છે કે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ કોફી સારી વસ્તુ છે. તો આ બે વચ્ચે શું ફરક છે? કોફી એક કેફીન જે આમ જોવો તો, એટલે ઘણી વખત કેવું થતું હોય કે લોકો કન્ઝ્યુમ કરે છે. જેમ કે મારી વાત કરું તો દિવસમાં હું 3 ગ્લાસ અથવા 3 કપ પીતો હોય તો પછી દાખલા તરીકે મને એ કેફીનનું લેવલ વધવાનું છે મારા શરીરની અંદરમાં. અને જેમ રક્ષિતભાઈએ વાત કરી એ રીતે કેફીન સારું પણ છે અને થોડુંક નુકસાનકારક પણ છે. મતલબ એ લિમિટમાં આપણે લઈએ બ્લેક કોફી તો સારી. ઘણીવાર કેવું થતું હોય કે મારે જ પર્ટિક્યુલર હું 6 વાગ્યા પછી જ્યારે કોફીનો કપ લઉં છું તો રાતે મારી નીંદર નથી આવતી. એટલે આમ જુઓ તો આપણું રૂટીન પણ એમાં આપણે ઘણી વખત લોસ કરતા હોય. દાખલા તરીકે આપણે 6 કલાકની નીંદર લેવી જોઈએ તો કોફીનો કપ હું લઈ અને એને મારા સેલ્સ, બોડી સેલ્સને હું એક્ટિવ કરી દઉં છું, જેથી કરીને મને નીંદર નથી આવતી. હવે વાત કરી રક્ષિતભાઈ એવી રીતના કે આપણું જે ફેટ છે, લીવર ઉપરનું ફેટ હોય, શરીરનું ફેટ છે, એ કોફી ડેફિનેટલી બર્ન કરે છે અને વિધાઉટ એની ડિફેક્ટ. જેમ કે કોફી એક નેચરલ પ્રોડક્ટ છે અને નેચરલી આપણે એને રોસ્ટિંગ કરીએ છીએ અને એને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. તો હરેક લોકોએ એના શરીરને અકોર્ડિંગ કોફી લેવી જોઈએ. અને જેને ફેટનો જો પ્રોબ્લેમ છે એના માટે બહુ સારી વસ્તુ છે. કારણ કે આ બધી દાખલા તરીકે ડ્રિંક્સ છે, દાખલા તરીકે કોઈ તમે ઇન્સ્ટન્ટ કોફી પીવો છો અથવા તો સ્પ્રે ડ્રાઈંગ કોફી પીવો છો તો એમાં કેમિકલ એડેડ છે, ફ્લેવર એડેડ છે, સુગર એડેડ છે. તો એ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે. હવે વાત કરી તમે ચાની, હવે ચા એ વસ્તુ એવી જ છે કે દાખલા તરીકે તમે ગ્રીન ટી પીવો છો તો ગ્રીન ટી સારી છે, પણ આપણે એની સાથે શું કરીએ છીએ? સુગર ભેળવીએ છીએ અને દૂધ, મિલ્ક ભેળવીએ છીએ. એટલે એ જે એનું કેમિકલ રિએક્શન ઘણી વખત થતું હોય, નેચરલ પ્રોસેસ છે એને તમે કંઈક એડિટ કરો એટલે એનું કેમિકલ રિએક્શન થઈને એ તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે, પણ આપણને ખબર નથી. એટલે ડાયાબિટીસના પ્રોબ્લેમ, ઘણા બધા પ્રોબ્લેમ થવાના. એવી જ રીતના કોફીની અંદરમાં પણ મોસ્ટ પ્રોબેબલી વર્લ્ડની અંદરમાં બ્લેક કોફી વધારે લોકો પી રહ્યા છે. હવે કેપેચિનો, લાટે એની બધી વાત કરીએ, ધેટ ઇઝ ધ બેવરેજીસ. એ બધા એવા બેવરેજીસ છે કે જે લોકોએ પછી ઇન્વેન્ટ કર્યા છે. દાખલા તરીકે કોઈ બ્લેક કોફી નથી પી શકતું તો એના માટે શું કરવાનું છે? ડેફિનેટલી એમાં કંઈક ને કંઈક સુગર એડેડ કરવું પડે છે. તો આપણે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એ પછી કંઈક ને કંઈક આપણે મિલ્કવાળી કોફી આવી, ફિલ્ટર કોફી આવી, ઇન્સ્ટન્ટ કોફી આવી. ઘણીવાર ઇન્સ્ટન્ટ કોફી આપણે બનાવી નથી શકતા, મશીન નથી, તો એના માટે સચેટ આવ્યા છે. એ બધી પ્રોસેસ થઈને ક્યાંક ને ક્યાંક એ કોફીના બેવરેજીસ બન્યા છે. અને ડેફિનેટલી ઘણી વખત એ આપણે ફાયદા કરવાની જગ્યાએ નુકસાન પણ કરતા હોય. એટલે કોઈ પણ વસ્તુ છે એ લિમિટમાં સારી, વધારે ઓવર લિમિટ પણ બ્લેક કોફી થઈ જાય તો એ પણ આપણા માટે નુકસાનકારક છે. એટલે તમે જે વાત કરો છો કે મર્યાદિત માત્રામાં લઈએ તો સારું, હા, તો હ્યુમન બોડી માટે મર્યાદિત માત્રા એટલે કેટલા ml લેવી જોઈએ એવું કઈ? બેઝિકલી આમ કોઈ એવો નિયમ નથી, પણ ઘણી વખત કેવું થતું હોય કે દાખલા તરીકે તમે કોઈ એક કપ લ્યો છો, એમાં 100 ml છે, તો તમે પર ડેના 200 કે 250 ml તમે પીવો છો તો એ ગુડ ફોર ધ હેલ્થ. પછી સપોઝ તમે રોબુસ્ટા પીવો છો તો એમાં કેફીનનું લેવલ વધારે છે. હવે એ કેફીનનું લેવલ તમારું બોડીનું વધી ગયું તો એ પણ નુકસાન કરવાનું છે. જેમ આપણે કોઈ એવા ડ્રગ્સ જે છે એ વધારે લઈએ છો તો એમ કેફીનનું લેવલ વધારે છે, એ આપણા બોડીને નુકસાન કરે છે. સેમ એઝ આ પણ એવી જ રીતના રિએક્ટ કરે છે. અને એટલે કોફી બનાવવાની સાચી રીત કઈ છે? દાખલા તરીકે આપણે ઘરે છે તો એ પાવડર ફોર્મમાં કોફી વાપરતા હોય, તો એ અને પાણીમાં નાખીને ઉકાળવી જોઈએ કે ઉકાળેલા પાણીમાં કોફી નાખીને પીવી જોઈએ? બેઝિકલી દાખલા તરીકે હું અમેરિકાની વાત કરું, અમેરિકાનો જે કોફી છે એ બેવરેજ કેવી રીતના બનતું હોય કે જેનો એક્સટ્રેક્ટ કરી અને પછી ગરમ પાણી નાખે છે. તો અને દાખલા તરીકે મેન્યુઅલ બ્રુની વાત કરો તો મેન્યુઅલ બ્રુમાં પણ સેમ હોય છે કે પહેલાં પાવડર નાખીને તમે એને ગરમ પાણી એને ડીપ કરો અને 14 થી 15 મિનિટ એને રાખો અને પછી એને મેન્યુઅલી તમે એને સ્ક્રીન કરી લ્યો અને પછી એનું જે અર્ક નીકળ્યું છે એને તમે એઝ અ ડ્રિંક તરીકે લ્યો. એટલે
કોફી બેવરેજ બનાવવાના ઘણા બધા મેથડો છે અને ઘણી બધી પ્રોસેસ છે. એટલે ઘણી બધી પ્રોસેસ એવી છે કે એ કોફી વાઇઝ પણ ડિપેન્ડ છે કે પર્ટિક્યુલર કોઈ એક કોફીની વાત કરું, સ્પેશિયાલિટી બીન્સ છે તો સ્પેશિયાલિટી બીન્સ લાઇટ રોસ્ટિંગ હોય તો એને જનરલી લોકો મેન્યુઅલ બ્રૂથી પીતા હોય છે. ડાર્ક કોફી હોય તો એને એસ્પ્રેસો શોટ તરીકે લેતા હોય છે. દાખલા તરીકે હું ઇટાલિયન કોફી, ટર્કીશ કોફીની વાત કરું તો એને ડાયરેક્ટ પાણી નાખીને ફૂલ સિટી રોસ્ટ હોય તો એ રીતે પીતા હોય છે. એટલે ઘણી બધી વેરાયટીને અકોર્ડિંગ એની પ્રોસેસો જુદી જુદી છે. કોફી પીવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે અને મારા ધ્યાનમાં એવા ડોક્ટર્સ બી છે જે ફૂલ ટાઈમ બ્લેક કોફી પીતા હોય છે. તો આ બે વચ્ચે તમે શું? કોન્સ્ટિપેશન એવી વસ્તુ છે કે એ ડિપેન્ડ છે શરીર ઉપર. એટલે દરેકને લાગુ નથી? દરેકને લાગુ નથી પડતું. દાખલા તરીકે હું જ કન્ઝ્યુમ કરું છું, મને એવો કોઈ પ્રશ્ન નથી થયો આજ સુધી. પણ હું દાખલા તરીકે એ જ વસ્તુને જો 2 થી 3 કપ મિલ્ક સાથે લઉં છું તો મને એ ઇફેક્ટ કરે છે. પણ એ ડિપેન્ડ છે હ્યુમન બોડી ઉપર અને એના આખા સ્ટ્રક્ચર ઉપર. તમે કોફી વિશે આજે ખૂબ જ સરસ માહિતી આપી, ઘણું બધું કે જે નહોતા જાણતા અને એ ઘણા બધાને જાણવા મળશે. તો તમારી પાસે આ એક્સપિરિયન્સ કે આ અભ્યાસ છે એ કેટલા સમયથી છે ને ક્યાંથી આવ્યો? બેઝિકલી મારી વાત કરું તો પર્ટિક્યુલર હું છેલ્લા 5 વર્ષથી આમાં એક્ટિવ છું અને મેં મલ્ટિપલ જગ્યાએ, જેમ કે કોફી જ્યાં ઉગે છે એવા લોકો સાથે પણ હું જોડાયેલો છું, કોફી જે બનાવે છે બેવરેજ એની સાથે પણ જોડાયેલો છું, જે રોસ્ટ કરે છે એની પણ સાથે જોડાયેલો છું. ઇવન મેં ઘણા બધા આઉટ કન્ટ્રીના એક્ઝિબિશન પણ એટેન્ડ કર્યા છે. તો ત્યાં કેવું હોય કે આખું કોફી બેવરેજનું પહેલેથી લઈને છેલ્લે સુધીના આખા સોલ્યુશન, કોમ્પિટિશનો થતી હોય, ત્યાંના એક્સપિરિયન્સ લોકો હોય તો એમની પાસે ક્યાંક ક્યાંક મેં ડેટા અને નોલેજ ગેધર કર્યું છે. અને હજી કોફીની દુનિયા તમે જેમ વાત કરી આપણે આગળ, એવડી મોટી દુનિયા છે કે એમાં હજી મને પણ 10% પણ નોલેજ હોય તો મને આઈડિયા નથી. 90% મારે પણ હજી લેવાનો છે. આ કોફી કલ્ચર છે એ આપણા ભારતીય સંસ્કૃતિનો પાર્ટ છે કે આખીથી આયાત થયેલી વસ્તુ છે? કોફી છે ને આમ જુઓ ને તો બહારથી આવેલી સંસ્કૃતિ છે. જેમ કે કોફી અહીંયા લઈ આવવાવાળું બાબા બુદાને શું કર્યું હતું કે જે બહાર હતા, અબ્રોડ હતા, ત્યાંથી એને એની દાઢીમાં 2-4 કોફીના બીન્સ લઈ આવ્યા અને એનું પછી પ્લાન્ટેશન અહીંયા કર્યું. પ્લાન્ટેશન એનો આખો એક હિસ્ટ્રી એવી છે કે એને અહીંયા કોફી હતી જ નહીં. એ કોફીના 4-5 દાણા ત્યાંથી લાવ્યા. હવે ત્યાં એવું હતું કે કોફીની કલ્ચર છે ને એ યુરોપ કન્ટ્રીએ આપવું નહોતું વર્લ્ડની અંદરમાં, કારણ કે એનો આખો વિઝન આખો અલગ હતું. પણ આને થોડું વિઝન દેખાણું ને એ સાઉથ સાઈડમાં એવું અલ્ટિટ્યુડ છે કે જ્યાં કોફી ગ્રો થઈ શકે એવું એને લાગ્યું ઘણા વર્ષો પહેલાં. એટલે આજની ડેટમાં ઇન્ડિયાની અંદરમાં એક બુદાન કરીને, બાબા બુદાન કરીને એસ્ટેટ પણ છે. ત્યાં એને શરૂઆત કરી અને પછી કોફીનો ફેલાવો થયો. નાવડેઝ ઘણા બધા એસ્ટેટ હવે તો ડેવલપ થઈ ગયા છે અને ઇન્ડિયન કોફી બહુ સારી છે. અરેબિકા પણ બહુ સારી કોફી સ્પેશિયાલિટી બીન્સ આપણે ઇન્ડિયાની અંદરમાં થાય છે. હવે આ કોફી કલ્ચર ભારત દેશમાં ક્યારથી આવ્યું છે, લગભગ કેટલું જૂનું છે એવું કંઈ કહી શકો? આપ ગણી શકો 1900ની સાલ પછીથી આનું ઇન્વેન્ટ થયું એવું ગણી શકાય. અને અત્યારે આપણા દેશમાં આપણી સંસ્કૃતિ મુજબ ચા છે એ બહુ જૂનું અને નિર્દોષ પીણું ગણાય છે. હા. તો અત્યારે કેટલા પર્સન્ટમાં લોકો ચા અને કેટલા પર્સન્ટમાં કોફી પીવે છે અને કોફીની માત્રા વધી રહી છે કે એઝ ઇટ ઇઝ છે કે ચાનું પ્રમાણ વધી રહ્યું છે? આવું કંઈ માહિતી આપે? બેઝિકલી આપણા કલ્ચરને લઈએ તો પહેલાં ચા બધા વધારે ફેમિલિયર હતા અને હવે કેવું છે કે ભાઈ લોકો બહાર નીકળ્યા છે, કાંઈ ધંધાર્થીથી ગયા હોય, સ્ટુડન્ટ્સ ભણવા માટે ગયા હોય તો જે ફોરેન કલ્ચર છે એ એડોપ્ટ કરી રહ્યા છે. તો એ એજ્યુકેશન જ્યારે એનામાં આવ્યું ત્યારથી એ લોકો કોફી તરફ વળ્યા છે અને એકચ્યુઅલ બેનિફિટ શું છે એના કારણે કોફીનું કલ્ચર આવ્યું છે. એવું નથી કે ભાઈ દાખલા તરીકે તમે પીવો છો એટલે હુંય પીવું છું એમ નહીં, પણ તમે પીવો છો તો કાંઈક એનો બેનિફિટ મને લાગ્યો એને કારણે કલ્ચર વધ્યું. અને આવનારા 5 વર્ષની અંદરમાં મારું માનવું એવું છે કે ઇન્ડિયાની અંદરમાં આ કલ્ચર વધારે ડેવલપ થશે. અત્યારે 5 થી 7% જેવો ગ્રોથ એવરી યર થાય છે. એ મારા અંદાજ પ્રમાણે 15 થી 20% સુધી પહોંચશે. આપણા દેશની અત્યારની યુવા પેઢી મને એવું દેખાય છે કે કોફી તરફ વળી રહી છે, ચા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તો એ માન્યતાને તમે કંઈ કહી શકશો એના? ડેફિનેટલી, કારણ કે લોકોને અત્યારે ચા કરતાં કોફી વધારે ભાવે છે અથવા તો એને એ ડ્રિંક વધારે પસંદ છે. એનું રીઝન છે કે કોફીમાં ઘણા બધા વેરાયટી છે, ઘણા બધા વેરિયન્ટ છે. દાખલા તરીકે સપોઝ મને કોફી મેં જોઈ જ નથી તો એના માટેનું પણ બેવરેજીસ છે. કોફી પહેલાં કેવું હતું કે ભાઈ ઠંડો ટાઈમ હોય, દાખલા તરીકે આપણે અત્યારે વિન્ટર ચાલી રહ્યું છે અથવા તો મોન્સૂન ચાલી રહ્યું તો ત્યારે કોફી કન્ઝ્યુમ, કારણ કે કોફી છે ને ગરમ વસ્તુ છે, બરાબર છે કે ઠંડા પ્રદેશો વધારે છે ને ત્યાં વધારે પીવાય છે. પણ નાવડેઝ અત્યારે દાખલા તરીકે સમર સિઝન ચાલી રહી છે તો એના માટે કોલ્ડ બેવરેજીસ પણ રેડી કર્યા છે આ લોકોએ. એટલે
ચાની કમ્પેરિઝનમાં આમાં ઘણા બધા બેવરેજ અને સિગ્નેચર બેવરેજીસ છે જેથી કરીને લોકો વધારે પસંદ કરે છે. ખૂબ ખૂબ આભાર સુહાગભાઈ. આજે સુહાભાઈ તરફથી કોફી વિશે મારી માનસિકતામાં ઘણી બધી અવઢવ હતી, એ ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. કોફી વિશે ખૂબ જ રસપ્રદ માહિતી સુહાગભાઈ એના અનુભવ પરથી આપી, એ બદલ સુહાગભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે શૈલેષભાઈ પાનસુરિયા અને બિઝનેસ સ્કૂલના ઇમ્પ્લિમેન્ટર ગ્રુપમાંથી ઘણા બધા મિત્રો આરોસ્ટાની વિઝિટ માટે આવ્યા, તમે જોઈ શકો છો. અને ઓલમોસ્ટ બધા પાસે કંઈક ને કંઈક કોફી રિલેટેડ નોલેજ છે જ, અને એનો મને આનંદ છે. એનું રીઝન છે કે રાજકોટની અંદરમાં મને એમ લાગતું હતું કે ઘણા લોકો પાસે હજી અવેરનેસ નથી અથવા તો નોલેજ પણ નથી, પણ મોસ્ટ પ્રોબેબલી બધા લોકોને કોફીનું નોલેજ પણ છે અને કોફીને અન્ડરસ્ટેન્ડ કરે છે. એટલે એ બહુ આવનારા ફ્યુચરમાં એ બેનિફિશિયલ રહેવાનું છે જે યંગસ્ટર છે એને, અને એને સાચી દિશા મળશે. સપોઝ કોઈ ડ્રિંકર છે, કોફી ડ્રિંકર, તો 100% એની વૃદ્ધિ થાય કોફી ઇન્ડસ્ટ્રીની. અને આરોસ્ટાનો પણ ગોલ એક જ છે કે કોફી કોમ્યુનિટીને કેમ આગળ વધારવી, અને અમારો ઉદ્દેશ્ય એક છે કે એનું સાચી ડાયરેક્શનમાં અને સાચું નોલેજ આપી અને લોકોને વધારેમાં વધારે જોડવા કોમ્યુનિટી સાથે, કોફી કોમ્યુનિટી સાથે. અને આમ વેરી પ્રાઉડ કે ઇન્ડિયન કોફી પણ એટલી સારી છે કે વર્લ્ડની અંદરમાં એનું એવરી યર એક્સપોર્ટ અને એનું નામ થઈ રહ્યું છે. અને એમાંનો અમે એક પાર્ટ છીએ આરોસ્ટા. અમે એક મશીન બનાવીએ છીએ કે જે રોસ્ટિંગમાં હેલ્પ કરે છે, અને એ પ્રાઇમરી સ્ટેજ છે કે જેના એક સ્ટેજથી બધા લોકોને મતલબ કોફી ડ્રિંકરને એમાંથી પાસ થવું જ પડે. એટલે ખૂબ ખૂબ આભાર આપ બધાનો, અને તમે બધા અમારી સાથે જોડાણા, અને હજી આવા બધા લોકો અમારા સુધી જોડાય અને આપણે કોમ્યુનિટીને આગળ વધારીએ, એવો મારો ઉદ્દેશ્ય છે. થેન્ક યુ સો મચ.